પીપોદરા જીઆઈડીસીમાં સાપ્તાહિક રજાની માંગ કરી રહેલ એક કામદારોનું ટોળું કંપનીઓમાં ઘૂસી ગયું હતું. કંપનીઓમાં કામ કરી રહેલ અન્ય કામદારોને કામ બંધ કરવાનું જણાવી કંપનીઓ બંધ કરાવી દીધી હતી. કંપની માલિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા સુરત જિલ્લા પોલીસના ધાડે ધાડા જીઆઈડીસીમાં ઉતરી ગયા હતા. વધુ એકવાર માંગરોળ તાલુકાની પીપોદરા જીઆઈડીસીમાં એક કામદારોના ટોળા દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજરોજ વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સમયગાળામાં સાપ્તાહિક રજાઓની માંગ કરી રહેલ કામદારોનું ટોળું પીપોદરા જીઆઈડીસીના સિલ્વર રાધે એસેટમાં ઘૂસી ગયું હતું અને અલગ અલગ કંપનીઓ જઈ કંપનીઓ બંધ કરાવી કામ કરી રહેલ કામદારોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કંપની સંચાલકોને કંપનીઓ બંધ કરી દેવાની ધમકીઓ આપી ચાલ્યા ગયા હતા. કંપની સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. મારું એસ્ટેટ પીપોદરાની અંદર આવેલું છે. સિલ્વર રાધે ગાયત્રી ગોપી અમારા અંદર એસ્ટેટ આવેલા છે. એવા અલગ અલગ 7 એસ્ટેટો છે. અત્યારે અમારી સોસાયટીની અંદર આજે બહારના લોકો આવીને અસામાજિક તત્વો બહારથી આવીને ખાતાઓની અંદર આવીને ધાકધમકીઓ આપે છે કે તમે ખાતા બંધ કરી દો, નકર પછી આવનારા સમયમાં તકલીફ થશે. અને અમે અમારા કારીગરોને વીકની અંદર એકવાર રજા આપીએ છીએ, છતાં બહારના તત્વો આવીને ફેક્ટરીઓ અમારી બંધ કરાવે છે. પોલીસને જાણ કરી? હા, આજ સવારે અમે કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરતા 15 થી 20 મિનિટની અંદર અમારા પોલીસ સ્ટાફે અમને સહયોગ આપીને અમારી ફેક્ટરીઓ ચાલુ કરાવી છે. કેટલો ભયનો માહોલ છે? અમારે ત્યાં આવું અવારનવાર બનતા રહે છે. છેલ્લા આવું 2 થી 3 વીકથી ચાલુ છે. અને આજે અમારા એસ્ટેટની અંદર બહારના તત્વો આવીને અસામાજિક તત્વો આવીને બંધ કરાવી. ગત શનિવારે પીપોદરા જીઆઈડીસીમાં બનેલ પથ્થરમારાની ઘટનાને ગંભીરતાથી લઈ ફરી આ પ્રકારની ઘટના ન બને ત્યારે સુરત જિલ્લા એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને કંપની સંચાલકો સાથે બેઠક યોજી રાબેતા મુજબ કંપનીઓ ચાલુ રાખવા જણાવી અલગ અલગ કંપનીઓના સીસીટીવી ફૂટેજ ચેક કરી असामाजिक तत्वों की ओळख करवानी तजवीज हाथ धरी थी। आज सुबह 19 जनवरी के लगभग 5:30 से 6 के बीच में पीपोदरा जीआईडीसी एरिया में कुछ 10 से 20 लोगों का टोला इकट्ठा होकर कुछ ऐसी कोशिश कर रहा था कि फैक्ट्रियों में काम बंद हो जाए, बट ऐसा कुछ हुआ नहीं। काम ऐसा चालू है। तुरंत ही पुलिस जगह पे पहुंच गई। उसके बाद ही स्थानिक बंदोबस्त और पेट्रोलिंग कंटिन्यूअसली हमने जारी रखा है और किसी तरह का कोई अनिच्छनीय बनाव नहीं बना है। इस घटना की तपास हम सीसीटीवी फुटेज और स्थानीय लोगों के निवेदन के आधार पर कर रहे हैं और आगे की कार्रवाई अभी जारी है। ब्यूरो रिपोर्ट, आरएन न्यूज़, पीपोदरा।